દીકરીઓ બહેનો યાદ કરીને ગાતી હતી, સુખના સૂરજ અમારે ઉગિયા રે લોલા, માએ કીધી છે મહેર જો સુખના સૂરજ અમારે ઉગિયા રે લો, છોડ્યા એને ભોગ ને વિલાસ જો સુખના સૂરજ અમારે ઉગિયા રે લો, સામા આવેલી દીકરી એના મા બાપના સંસ્કારનું સરનામું બતાવે કે સ્વામી હવે વારસદારોની વ્યવસ્થા થઈ, સ્વામી વ્યવહારિક વ્યવસ્થામાં આપણને મા પિતાના સંસ્કારોએ ગોઠવી દીધા, હવે જો સરળતાથી જીવવા મને સાથ આપો તો દીકરા ડાયા ને વહુ વાદ કર્યો, વહુએ દીકરી આપણી સામે કરે ને વહુ થવું પડ્યું પણ એ વાદ કર્યો, છોડ્યા એને ભોગ ને વિલાસ જો મન ગમતા ભોજન એને છોડિયા રે લોલા, મન ગમતા ભોજન એને છોડિયા રે લોલા, સાત્વિક લે છે આહાર જો સુખના સૂરજ અમારે ઉગિયા રે લોલા, સાત્વિક લે છે આહાર જો સુખના સૂરજ અમારે ઉગિયા રે લો. ગઈકાલે પંચમહાલના લુણાવાડા ભક્ત મંડળો પાસેથી એક મારા આત્માને વાલા નંદરામજી કરીને પ્રજાપતિ સમાજનો એક પેઢીઓનો દેવો અંજવાળું કરવા, એટલે એમની 5મી પુણ્યતિથિ હતી, એટલે એ પુણ્યતિથિ પ્રસંગ ઉપર નંદરામજીને જેટલા પ્રેમ કરતા હતા એ બધા એના આત્મીયતાવાળા એણે લગભગ 700-750 જેટલી વીર માતાઓની પૂજા કરી, અને એ પૂજાના સંદર્ભમાં આજે આ સંતો અહીંયા બેઠા હતા ને એ બધા સંતો પણ ત્યાં જ પધાર્યા હતા, એટલે એની સરળતા અને સદભાવ જોયા પછી નંદરામ નિર્દોષ છે, હતા અને રહેશે આવું એ લોકોએ બિરુદ સંતોએ આપ્યું, નિષ્કામ નિર્દોષ, એટલે કેવા હું એ જ આતો હતો કે ત્યાંથી અમે સીધા લુણાવાડા પંચમહાલથી નવસારી અન્નપૂર્ણા આશ્રમે આવ્યા. આશ્રમમાં આજે આપણે બીજ છે એમ એ લોકોએ ગઈકાલે બીજનો ઉત્સવ મનાવ્યો હતો, પણ બીજના ઉત્સવમાં રામદેવજી મહારાજને લોકોએ પાઉંભાજી ધરી હતી.
એટલે અમારી મુક્તાબેનને પૂછ્યું કે કંઈ બીજી સગવડ? તો કે હા, દેગ કરી હતી. દેગ ચમચી રાખી અને પાઉંભાજી કાલે એકમના પાઠમાં. એટલે આ બેને કીધું કે હવે હોટલોમાં ખાવા નહીં જવા દઉં. એને ઘરનામને કે તમાકુ વારાય સોપારીના દાણા મોઢામાં ચાંદી પડી ગઈ, મારે હજી તમારા સાનિધ્યમાં જીવવું છે અને મારા ચૂડલાને અખંડ રાખીને જીવવું છે. એટલે એણે વાદ કર્યો કે મારા માટે તમારે આ છોડવું પડશે. તમને જેમ અનુકૂળ લાગે એવી રીતે મનગમતા ભોજન પણ છોડાવ્યા. પછી ત્રીજું શું બન્યું એ કહેવા જતો હતો. નર નારીએ ઉઠત બેઠત એના અંગ મારેલો. હમણાં જ કહેતા હતા ને કવિરાજ કે વાઓને જરાક તાને અહીંયા અસર ઊભી થાય. આવો આત્મીયતા વાળો નાતો સંત ને સદગુરુ કાયમને માટે સાચવે. આત્મીયતા આજે અહીંયા એમ ત્યાં ઉઠત એ બેન ઉઠી છે, કામકાજ માટે બેસી છે. ઉઠત બેઠત એના અંગ મારેલો. ઉઠત બેઠત એના અંગ મારેલો. શ્વાસા બોલે છે ગુરુ રામ જો સુખના. સૂરજ મારે ઉગિયા રે લોલયના. શ્વાસા બોલે છે ગુરુ રામ જો સુખના. સૂરજ મારે ઉગિયા રે લોલ. નર નારીએ સત્ય ધર્મ સાચવ્યા રે લોલ. નર નારીએ સત્ય ધર્મ સાચવ્યા રે લોલ. સાક્ષીએ ના સાધુ મૂળદાસ જો સુખના. સૂરજ મારે ઉગિયા રે લોલ. સાક્ષીના સાધુ મૂળદાસ જો સુખના. સૂરજ મારે ઉગિયા રે લોલ. મા નાગેશ્વરીએ કીધી છે મહેર જો સુખના. સૂરજ મારે ઉગિયા રે લોલમાં. નાગેશ્વરીએ કીધી છે મહેર જો સુખના. સૂરજ મારે ઉગિયા રે લોલ. સુખના સૂરજ ઉગ્યા. અંજવાળું થયું ને એટલે અંધારે રહેવું કોઈને ગમ્યું નહીં. નહીં તો આપણી પદ્ધતિ પ્રમાણે એક વાક્ય તમને ખટકશે. સાંભળો માતાઓ, બહેનો, ભાઈઓ, દીકરીઓ, જમાયો, જે અહીં વિસામો લઈને 1 કલાક 2 કલાક 3 કલાક માટે રામમઢીએ પધારેલા એક 10 મિનિટને ઉપયોગમાં લો. કેવી રીતે લેશો? વિવેક જાગ્યો ને વૃત્તિ થઈ શાંત. આને આ જન્મમાં વિવેક જાગ્યો
કાયમ થઈ છે નિરાંત અને આ જન્મમાં કાયમ થઈ છે નિરાંત આને આ જન્મમાં પરવ્રતિ લાગી હવે પોતાના મુકામમાં પરવ્રતિ લાગી હવે પોતાના મુકામમાં અત્યાર સુધી જોવાનું હતું બહાર બહાર બીજાને જોવાનું, એમાં વિવેકના ઘરમાં પગલું મુકાઈ ગયું ને વિવેક જાગ્યા પછી વિવેક અંજવાળું કર્યું. પરવ્રતિ લાગી પોતાના મુકામમાં પરવ્રતિ લાગી પોતાના મુકામમાં એ હું ક્યાં છું ને મારું સત્ય ક્યાં? પોતાના મુકામમાં. હવે પોતાને જોવે, તારે જરૂર નથી તો શું કામે આંખને, તારે જરૂર નથી તો શું કામે કાનને, તારે જરૂર નથી તો શું કામે તારી પરાજીવને, એને શું કામ હેરાન કરે, તારે જરૂર નથી. હજી સદવ્રતિ જાગી સતની મનવારમાં સદવ્રતિ જાગી સતની મનવારમાં ગુરુ વચને થયા શીલવંત અને આ જન્મમાં વચને થયા શીલવંત આને આ જન્મમાં કાયમ થઈ છે નિરાંત અને આ જન્મમાં કાયમ થઈ છે નિરાંત આને આ જન્મમાં જન્મો જન્મની ગતિ અવિગતમાં જન્મો જન્મો જન્મની ગતિ અવિગતમાં અરે 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 અવિગત, જેની કોઈ વિગત મળતી નથી, એના મંડાણ કરીને આપણે આપણી ભૂમિકા તૈયાર કરીને કેટલા બધા સરળ સ્વભાવવાળાને વેમમાં કે ધોખામાં નાખીને શું કરશું? અવિગત છે. જન્મો જન્મની ગતિ અવિગતમાં જન્મો જન્મની ગતિ અવિગતમાં દોડ મટાડીને લીધા શરણમાં દોડ મટાડીને લીધા શરણમાં ભાગ જગાડ્યા ભગવન અને આ જન્મમાં ભાગ્ય જગાડા ભગવન આને આ જન્મમાં એક જગાએ સંતોએ ઉલ્લેખ કર્યો, સજ્જનો આ પોષ મહિનાની બીજની સાથે જોડાઈને ઉર્જાઓને જાગી છે તો એને ઉજાગરો નહીં, એને જમા જાગરણની દિશામાં લઈ જવા પ્રયાસ કરો. જમા જાગરણ, જાગરણને જમા કરવો છે. ઉર્જા જાગે તો છે તે ઉજાગરો કરવા માટે એના ગીતે નોખા છે. આંખલડી રાતે અને ઉજાગરો એ એનું ગીત છે. પણ જમા જાગરણ કુંભ થપાણા
એક કુંભ છે પાણીનો, એક કુંભ છે વાણીનો. જલ કેરી બૂંદ પવન કેરા થંભા, જલ કેરી જુગતી રચાઈ. એ પાણીનો કુંભ, એક વાણીનો કુંભ. વાણીનો બોલમાં, હે બોલમાં રાધા કૃષ્ણ કૃષ્ણ વિના બીજું નહીં. બોલે તો શું થશે તને? એવું સુખ મળશે કે તું આડાવડું બીજું કશું નહીં બોલે ને. રાધા કૃષ્ણ 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 કૃષ્ણ. નહીં બોલે તો તારી પરાશે ને, એને બોલવાનો અવસર મળશે. અને એ જે બોલશે ને એ સાચે સાચું બોલશે. જ્યાંથી આવ્યું એવું ને એવું તને આપશે. જે બોલશે તે. બોલવા, એને બોલવા દે, એને બોલવા દે. સાઈડ થઈ જાને, થ્રુ આઉટ પ્રવાહો આવવા દે. ભાગ જગાડ્યા ભગવાન અને આ જન્મમાં. ભાગ્ય જગાડ્યા ભગવાન આને આ જન્મમાં. સજનો, મારી પરિસ્થિતિ થઈ છે એ તમને કહું. મારી પરિસ્થિતિ જે થઈ છે એ તમને કહું. મારા ગુરુજી પાસે મારે એનો વિદ્યાર્થી થઈને રહેવું પડે છે. અને તમારી પાસે તમને માર્ગદર્શન આપવા પાછું શિક્ષક થઈને રહેવું. કહો ને મારી પરિસ્થિતિને. હું અહીંયા મારા ગુરુ પાસે એનો વિદ્યાર્થી થઈને ભણું છું. અને મારી ડ્યુટી, મારી નોકરી, મારી રામરોટી અથવા તો મારું પેન્શન મને જે મળે છે, યા મારે બરાબર નોકરી બજાવવાની છે. તમને કાયદેસર કહું છું કે અહીંયા આ પરિસ્થિતિ છે ને એનો અનન્ય થઈને ભણું છું. અને ભણતા ભણતા મને ક્યાં તમારી સાથે વાત કરવાનો યોગ મળ્યો છે. અનુકૂળ નથી, એને કઈ રીતે અનુકૂળ કરશો? અવિગત છે, જેની વિગત જ નથી મળતી. એવું મહાવાક્ય છે. મહાવાક્ય કોણ બોલ્યું? હું તમે આપણે જન્મ્યા ત્યારે બોલ્યું કોણ અને શું બોલ્યું? પહેલો અક્ષર આ જગતમાં બોલાવનાર અને બોલનાર. અને શું બોલાવ્યું ને શું બોલ્યો? 9 મહિના 7 દિવસની મુદત પૂરી થઈ એટલે આપોઆપ માની નાભી સાથે જોડાયેલા એના રજ સાથે બુંદના પ્રકાશમાંથી એવો પ્રકાશ થયો. 9 મહિના 7 દિવસની મુદત જ્યાં પૂરી થઈને ત્યાં એ કોથળી સુવાડી, જેમાં સુવાળું જળ ભર્યું હતું. અને નતમસ્તકે મને તમને આપણને એમાં ડૂબાડ્યા હતા. એ એની વ્યવસ્થા હતી. આદ્ય શક્તિની છાયા એ આ કામ કરે છે. માં એટલે માં આદ્ય શક્તિની છાયામાં. આદ શક્તિ શિવ ભગવાનની ઈચ્છા નામની પરા છે. ભગવાન શિવ વ્યાપ્ત અણુમાં અને વેમંડમાં વિરાટમાં રહે. આજે સૂક્ષ્મ રૂપ ધરી શિવ દિખાવા વિકટ રૂપ ધરી. આવા ભગવાન શિવની ઈચ્છા પરા એ આદ્ય શક્તિ. અને આદ્ય શક્તિની છાયામાં માએ પોતાના શરીરમાં જે ધર્મ આવ્યો ને એટલે
માં સાવધાન થઈ, કારણ કે માએ કીધું કે હવે તું શાંતિથી 2, 3, 5 દિવસ તારા ધર્મને સાચવ દીકરી, તારા ધર્મને સાચવ, વિચારોથી સાચવ, આચારથી સાચવ, સમજણથી, ભૂત ભવિષ્યની વચ્ચે વર્તમાનને સાચવ. આહા, મેં પોતાના ધર્મને સાચવ્યો. આવો જ ધર્મ પુરુષને પણ આવે છે. આ જ ધર્મ આવે. માને જે ધર્મ અરજનો લાગુ પડ્યો, સેમ પુરુષને બીજનો ધર્મ લાગુ પડે છે. આને આ જન્મમાં એટલા માટે યાદી કરું છું, મારે માટે યાદી કરું છું. મેં તમને આપેલા લેસનને ભૂલવા નથી દેવું એટલે યાદ કરું છું. હાજી, જે વાતની જાણ નથી, જેની અવિગત છે, કોઈ વિગત નથી, મહાવાક્ય છે, મહાવાયક છે. વાયક આવ્યા સંતો દોઈલા, પછી વાયકને આમ પ્રાણથી પણ અધિક વચન સમાન માનીને વાયકે એ બોલને પકડીને જીવતું થઈ જવું અતિ અનિવાર્ય મને લાગ્યું. મારા ગુરુ પાસેથી ભણતા મેં વાર્તાથી નથી, વર્તનથી એ ભણ્યું છે. એટલે ભણું છું, એટલે તમને ભણું છું. ચારણી ભાષામાં ભણું છું, ભણ્યું છે એટલે ભણું છે. એટલે તમને કહું છું કે ધર્મને માએ સાચવો, પાલન કરીને સાચવ્યો. એને ખબર પડી ને કે અહીંયા મારા ધર્મની સાક્ષી પૂરવા માટે અથવા તો મારા ધર્મને જાગૃતિ આપવા માટે અહીંયા કોઈ આવ્યું છે. પુરુષનો ધર્મ છે અને બીજ ધર્મ છે. માને રજરૂપી ધર્મ આપ્યો અને બીજરૂપી ધર્મે રજનો આશ્રય, માનો આશ્રય લીધો. માનો અંશ બનવા માટે, માનો અંશ, માએ પોતાના ધર્મને સાચવવા માટે સજ્જનો રેણીના અભ્યાસી ખાલી વિચારે જ રાખજો. આ વાત મારી નથી, અને વિચારે જ રાખજો. મેં ધર્મને લક્ષ્યમાં લીધો, એક જ દિવસ થયો 1 મહિના ઉપર, એટલે માને અજંપો થયો કે અહીંયા કોઈક આવ્યું છે. મારામાંથી પ્રગટ થયું હોય તો મારા જેવી એક સરસ મજાની આબેહૂબ પૂતળી બનાવું અને એના કુળની લક્ષ્મી કરીને એને આપું. જે પેઢીની વવારું બની છું ને, એ પેઢીનું ઋણ ચૂકવવા માટે એના કુળની લક્ષ્મી બનું. જો મારામાંથી કંઈ પ્રગટ્યું હોય તો. પરંતુ જો મારા પતિ તરફથી કાંઈ મને મળ્યું હોય તો મારા પતિના જેવી જ આકૃતિ બનાવી એના કુળનો એક દીવો કરું, એના કુળનો એક વારસદાર કરું, એની પેઢીનો એક વારસદાર કરું. મારા પતિએ આપ્યું છે એ જો તેજ હોય તો એ તેજમાંથી શંકર સ્વયં કેસરી નંદન તેજ તેજ તેજ. ભગવાન રામે મોબાઈલ કર્યો નહીં ભગવાન શિવને કે ભગવાન મારા આરાધ્ય તમે કહેતા હતા એ પ્રમાણે તમે 2 છો, એના 1 કરવા માટે મેં સાહસ કરીને તમારે થાપેલા અર્ધનારેશ્વરના ધર્મને મેં થોડી અર્ધનારેશ્વરની ગતિમાં મારી વિગત ઉમેરી છે.
પરંતુ ઘટના બીજી જ ઘટના બની ગઈ. વચનને સાચવવા માટે મારા પિતાના કહેવાથી વનમાં નીકળ્યા પછી એક બ્રાહ્મણના દીકરાએ મારા ઘરનું માણસ છે ખબર નહીં પ્રપંચ કરીને વચને બાંધીને ધર્મને ઓથી રહી આશરાનો ધર્મ બતાવી ચલ કપટ કરીને એક બ્રાહ્મણના દીકરાએ મારા ઘરના માણસને, હું જાણું છું એ કોણ છે, હું કરી શકું એમ છું, એને એના કુટુંબ સહિત આખી એની સંપૂર્ણ વ્યવસ્થાને મારા શરણ સુધી લાવી શકું, એના કુળને લંકા સહિત એના કુળને અહીંયા હાજર કરી શકું. પણ ભગવાન એ મારા આરાધ્ય આવું કરીશ ને તો હું ખુલ્લું પડી જઈશ, બધા ઓળખી જશે કે મનુષ્ય આવું કરી શકે. મનુષ્યથી આવું ન થાય. ઘોડિયામાં સૂતા સૂતા હાથ લાંબો કરીને ઉકળના દૂધની દેગડી નીચે મનુષ્ય ન મૂકી શકે. બાળક કેવી રીતે હાથ લંબાવે? પાલને પોઢી અને કર વધાર્યા ઉકળતા દૂધને ન કરી શકે. સૂતા સૂતા બે પગને લઈને એ ગાડાના આડા પાડાને જે ધક્કો માર્યો એટલે એ સકટાસુર જે થયું હોય છે. પણ આ કોણ કરી શકે એમ હું કહું. આ તેજ એટલે શું છે એ હું કહું. આ તેજથી આપણે પ્રગટ્યા ને એ તેજ પાછું આપણામાં પ્રગટ્યો. હવે તો મનુષ્ય થવું પડશે કે નહીં? માતાઓ બહેનો સજ્જનો, આવું એક તેજ છે, આ કોઈમાં અવેલેબલ નહીં. આજે ઘોડા ગધેડા કૂતરા મીંદડા ભૂંડણા જલચર થલચર નભચર ચરાચરમાં અનેક પ્રકારના એક ખાલી આકાશમાંથી બીજ વરસે અને ઘાસના તણખલા ઉપર પડે ને તો એ ઘાસનું તણખલું જીવતું થઈ જાય. બે પગ આમ બનાવે, બે પગ આમ બનાવે, વચમાં એના પોષણની વ્યવસ્થા કરે, આગળ નાના નાના બે એના પગ બનાવે, એક બીજનું બંધારણ ખડમાખડી બનીને હાલતી થઈ જાય. આકાશમાંથી વરસેલું એક બીજ કોઈ પાંદડા ઉપર પડે, પાંદડાનો રંગ બદલાવી નાખે ને એમાંથી પતંગિયું થઈ નીકળે. પતંગિયું થઈને પાંદડાનો રંગ બદલાવે. આવું તેજ તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કી. ભીમ રૂપ રામચંદ્ર કે કાજ સવારે લાઈ સંજીવની લખન જીવાય. હમણાં યાદ કરતા હતા કવિરાજ કે એક ભક્તે ભગવાનના આંસુ લોહ્યા. એટલે ભગવાન હનુમાનજીને કહે એમ નહીં, પણ ભગવાન પોતાના આરાધ્યને કહે છે કે તમે કૈલાસમાં બેઠા છો અને અહીંયા પધારો, આ મારો ઉકેલ કરો કે મારે શું કરવું. આનાથી આગળ જઈશ ને તો હું ખુલ્લું પડી જઈશ. લાઈ સંજીવની, હા હા સંજીવની, લાઈ સંજીવની. એમ તો મેઘનાથને ઇન્દ્રજીતને ખબર પડી ગઈ હતી કે રામની સેનામાં બે બડુકા છે. કેવા? એક લક્ષ્મણ છે અને એક હનુમાનજી છે.
આ બેઉ પાસે ચારિત્રનું બળ છે, બીજનો ધર્મ બેય સાચવીને જીવ્યા છે, એટલે એ મને પૂગવા નહીં દે. સુલોચના સતીને કહેવા માટે ખાલી ઇન્દ્રજીત આવ્યો પોતાની લંકા નગરીના પોતાના રાણીવાસમાં. એણે કીધું કે હવે કદાચ પાછો મળું કે ન મળું, કારણ કે આ સેનામાં બે એવા બળવાળા છે કે એના હાથે મારે મરવું પડશે. મારી શક્તિઓ બધી હતી, મેં એને રોકવા માટે, એની શક્તિઓની તોડફોડ કરી નાખવા માટે મારી શક્તિઓનો ઉપયોગ કર્યો, પણ હવે મારી પાસે એવી શક્તિ નથી કે લક્ષ્મણજીની અને હનુમાનજીની શક્તિને હું પરાજિત કરી શકું. એટલે છેલ્લે મળવા આવ્યો છું. સુલોચનાએ પોતાનો ભરોસો વિશ્વાસ આપ્યો કે ચિંતા ન કરો સ્વામીનાથ, ચિંતા ન કરો, મારું પતિવ્રત તમારી સાથે જોડાયેલું છે, ત્યાં સુધી તમને કશું ન થાય. સ્વામીને ધીરજ આપે. સતી નારી હવે વોન્ટેડ આપણને જોયે છે કે નથી જોતી? સતીઓ આપણા ઘરમાં જોયે છે કે નથી જોતી? આપણી પેઢીઓમાં સતીઓ આવ્યા પછી તો એ પેઢીમાં આપણને બધાને આવવાનો મોકો મળ્યો. આપણે જેટલા આવ્યા છે ને બધા આપણી પેઢીના પૂર્વજો છે ને, એ એક પછી એક તમારી પેઢીઓમાં આવતા હતા. એ જ આવતા હતા. તેજ પ્રતાપ મહાજગ વંદન, આખું જગ વંદન કરે છે બીજ ધર્મને, એટલે એને મહાધર્મ પણ કીધું છે. વંદન કરે, એના કુળનો દીવો કરીને આપું, એના કુળની લક્ષ્મી કરીને આપું. માં પોતાનો ધર્મ સાચવવા માટે કેટલા મનોરથ કરે છે, કેટલા મનોરથ. અને માએ નક્કી કર્યું, સાંભળો બહેનો દીકરીઓ માતાઓ, આપણો જન્મ આપવા માટે જે પેઢીને વ્યવહારું બનીને આવી છે મારી માં, એ જ પેઢીના એક કુળનો દીવો કરવા માટે માએ કેવડી મહેનત કરી. એને ખબર છે કે નાકમાંથી નાળિયેર કોઈ કાળે ન નીકળે, પણ છતાંય માએ નક્કી કર્યું કે કદાચ આ મારું ખોડિયું શરીર તૂટી જાય, ખાલી કરી દેવું પડે, તોય આની પેઢીની વવારું બનીને આવીશું તો એ પેઢીને એક કુળનો દીવો, એના કુળનો એક વારસદાર આપતી જાઉં. પછી ભલે એ મા લોકોને ખબર હોય કે આપણો જન્મ કેવી રીતે. એ વખતે પરમાત્માએ માના હૃદયમાં મદદ કરી, માના હૃદયને એક દિશા આપી, મદદ કરી પરમાત્મા. એક માં અહીંયા છે અને બીજી આખા જગતની માં બનીને પરમાત્માની ફરજ બજાવે. પરમાત્મા 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 પરમાર્થમાં પરમાત્મા, એણે મદદ કરી. એટલે માને એના શ્વાસામાં ધીરજ આપી. એ કોથળી એની સમયની મર્યાદા પૂરી થઈને ચીરાઈ ગઈ. સુવાળા જળમાં આપણે ક્યારે આ જગતનો ઇતિહાસ જોવા આવ્યા? માને ખબર નથી ને આપણને ખબર નથી. વચ્ચેનો સંબંધ જ્યારે તોડ્યો, વચ્ચેનો સંબંધ તોડ્યો, આ વચ્ચેનો સંબંધ, અહીંથી એક સંબંધનો છેડો લઈ આપણને આપ્યો, બીજો છેડો માની યોનિમાંથી માની નાભીમાં જતો કર્યો. આપણને જે છેડો મળ્યો ને એ છેડો એને વધેરીને નરસે દાયણે સુયાણીએ છે. અડધો છેડો શ્વાસ હતો ને એ શ્વાસ અંદર મોકલી અને નાભીમાં એવી રીતે અંગુષ્ઠ સમાન પ્રમાણ આત્મા કેવડો છે કે અંગૂઠા જેવો.
અંગુષ્ઠ પ્રમાણ દબાવીને 10મો દરવાજો બંધ કરી દીધો. આવો ને અંદર જઈને આ શ્વાસે શું કર્યું? શ્વાસનું વડપણ છે. વડપણ એટલે મોટાઈ શ્વાસની છે કે આખા શરીરને જીવન આપ્યું. તો એ જીવન આખા શરીરને કયો શ્વાસ આપે? આખા શરીરને આ એક શ્વાસે જીવન આપ્યું. એ શ્વાસનું નામ અકાર, ઉકાર અને મકાર છે. અડધો શ્વાસ ઓમાંથી આવ્યો, અડધો શ્વાસ એને પંપ ભરવા માટે ઘટે છે. છઠ્ઠી આવી એટલે માથામાંથી થોડુંક આકાશ લીધું. એક વાળના 100મા ભાગ જેટલી આંખોમાંથી પ્રકાશ, એવી એક તેજ શક્તિનો આશ્રય લીધો. તાળવામાંથી જલ વર્ષે જ રાખે એવી વ્યવસ્થા, ઊર્ધ્વ મુખ કૂવાની વ્યવસ્થા. ઊર્ધ્વ મુખ, હાજી, આપણને જેમ ઊર્ધ્વ મુખ ઊંધાઈ માથે લટકાડ્યા એમ કૂવો પણ ઊર્ધ્વ મુખ, એટલે એમાંથી અમી જર્યા જ કરે. અત્યારે તમારા મોઢામાં જો લાળ ન હોય, મોઢું સુકાઈ જાય તો પાણી ઘટી ગયેલું કહેવાય. તરત જ તમને બાતલ ચડાવી આઈસીયુમાં મૂકવા પડે. પણ ઊર્ધ્વ મુખ કૂવામાંથી તમે સૂતા હો ને, ઘસઘસાટ હોય તોય તમારી અંદર એ અમી જર્યા જ કરે, અમી જર્યા કરે, અમી જર્યા કરે. આકાશ, પ્રકાશ, પવન, પાણી અને પૃથ્વી, 5 તત્વોમાં માએ પોતાનો પ્રાણ મૂક્યો. પ્રાણ 6 થઈને ચેતન શ્વાસ, 100 થઈને ઉતર્યો. ઓ થઈને ઉપર સુધી પહોંચવા મહેનત કરતો તો 100 થઈને નીચે ઉતર્યો. બેનો મિલાવો થયો અને શરીર સાથે શ્વાસને પ્રીત બંધાણી. પ્રીત બંધાણી. અરે તારાથી તો મને આનંદ આવે છે. આંખ ખોલ એટલે મને જગત દેખાય છે. તું કોણ છો? શરીરને પૂછી શ્વાસ, તું કોણ છો? આંખ તો ઉગાડે, મને આખું જગત દેખાય. પછી જગતને જોવાની રીત ચાવી એ બોલું અહીંયા જે 10મો દરવાજો બંધ કર્યો છે ને, ત્યાંથી એની ચાવી, એની વ્યવસ્થા છે. એ ચાવી ત્યાંથી મળે, માથામાંથી નહીં. માથામાંથી તું ચાવી મળ્યા પછી, તાળું ખોલ્યા પછી, માથું ખોલ્યા પછી, માથાવાળો રૂમ ખોલ્યા પછી ધડાધડી બોલે. હજી કેટલી ધડાધડી! મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, મારું તારું, ભલું બુરું બધાય એને 100માં પકડી રાખ્યા. શરીરને ઓમાં પકડી રાખ્યું. શરીરની ઇન્દ્રિયો દ્વારા પ્રાણ આનંદ કરવા લાગ્યો. પછી અમુક ઇન્દ્રિયો નબળી હતી તે નબળાઈનો આનંદ બતાવે. અમુક ઇન્દ્રિયોમાં એના ઉત્તરોત્તર સંસ્કાર હતા, એ વળી એની સાવધાનીનો આનંદ બતાવે. એમ કરતા 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 જન્મના સંગાથી શ્વાસે શ્વાસના, જન્મના સંગાથી શ્વાસે શ્વાસના, જીવ્યા દોરી છે વાલા આપના હાથમાં. આવ્યો ભૂલવણીનો ભૂલવણી. પણ શું મંડાઈ પડ્યો છું? કોને જોવે છે? અરે પણ આમ તો જો આ રૂપ કેવું છે, આ રૂપ તો જો રૂપ રૂપ. અરે એ રૂપ નથી, એ તો રૂપ તારા મા ને તારા બાપ, તારા માતા પિતાના તપનું તેજ છે. પાગલ, એ રૂપ નથી. કેને જોવે છે?
અરે પણ એ તો તારી બેન છે, કેમ અટકી ગયો? બેનની ખબર પડી એટલે. અને પરસ્ત્રી તરફ તો તારી દ્રષ્ટિ પાછી આડાવડી થવા જ માંગતી નથી, એને જોઈ જ રાખું. આ 2025ના વર્ષમાં હું કોઈ આગાહી કે આવી કોઈ તમને ભયભીત કરવાની વાત નથી કરતો, પણ રામમઢીને દ્વારે પધારેલા રામમઢીના એ પવિત્ર વિચારોના જે પ્રેમી આત્માઓ છે એને વિનંતી કરું, એવા પવિત્ર આત્માઓને કહું કે આ 2025ના વર્ષમાં તમારી દીકરીઓને ખાસ ખૂબ જ સાચવજો, ખૂબ સાચવજો. મોટી બેન, દીકરીઓને લાડ કરો. દીકરીઓ ક્યાંકથી લાડ ગોતી ના આવે તો જરાય એને સજા આપવામાં પાછા ન પડતા. એટલા માટે સજા આપો છો કે એવી રીતે પ્રજાપતિ વાસણ ગોઠવે છે અને એવો તાપ આપે છે કે કોઈ વાસણમાં દાજ ન લાગે અને કોઈ વાસણ કાચું ન રહે. એમ આ દીકરીઓને 2025ની સાલમાં તમારા ધર્મ સાથે થોડી બાંધછોડ કરીને એને કાયરતા ના આવવા દેતા, કે તમે કાયર ન થતા. એ તો રામમઢી વાળા તો એ તો બિચારા એવું એમ ન કરતા. રામમઢી વાળા એવું કહીએ રાખે એમ ન કરતા. એનું જીવન એટલું જ નહીં, પણ એના સંસ્કારો તમે જે આપશો એ પેઢીઓના સંસ્કાર તમારી પેઢીને લાગુ પડશે. તમને એનો ઉમાવો આવશે.